નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે સવારના 9 વાગ્યાની આસપાસ 50 વર્ષીય વિમલાજી ધીમે ધીમે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. જેવા તે પોતાની શેરીના ખૂણે વળ્યા તે તરત જ એમને એમના પાડોશની બે સ્ત્રીઓ મંજુલા અને શોભના દેખાણી. તે બંને સ્ત્રીઓ ધીમા અવાજે વાતો કરી રહી હતી, પણ જેવી જ તેમની નજર વિમળાજી પર પડી કે તરત જ તેઓ ચૂપ થઈ ગઈ. ત્યારે એમની આંખોમાં પ્રતિબિંબિત પ્રશ્ન અને એમના હોઠ પર અઘરું સ્મિત જોઈ વિમળાજી સમજી ગયા હતા કે તે સ્ત્રીઓ ફક્ત એમના વિશે જ વાતો કરી રહી હોવી જોઈએ. ત્યારે તો વિમળાજીએ એમની અવગણના કરી અને પોતાના ઘર તરફ ચાલ્યા ગયા. પણ હજુ તે થોડા ડગલા આગળ ચાલ્યા ત્યારે એમને મંજુલાના મોઢેથી બબડાટ સાંભળ્યો. ત્યારે તે કહી રહી હતી કે તે તો માત્ર મંદિર જવા માટેનું બહાનું છે. ત્યાં જઈને તે બીજું જ કંઈક કરી રહી હશે. રામ રામ રામ. શું આ બધું દિવસના અજવાળામાં? શું તે વિધવા થયા પછી પણ આવી ક્રિયાઓ કરે છે? આવું બધું જોઈને આપણા બાળકો પણ શું શીખશે? છી, આવી મહિલાઓ જ સમાજનું વાતાવરણ બગાડે છે. ત્યારે શોભનાએ મોટેથી કહ્યું, ભગવાન આપણને આવી સ્ત્રીઓથી બચાવે. બાપા, અમારા બાળકો એનાથી દૂર રહે બસ. ત્યારે એમના આવા શબ્દો સાંભળી અને વિમળાજીના પગ થંભી ગયા અને એમને આશ્ચર્યથી એમની સામે જોયું. ત્યારે મંજુલા અને શોભનાનો અવાજ ધીમો થઈ ગયો હતો. ત્યારે વિમળાજીએ કહ્યું, જો તમારે કંઈ કહેવું હોય તો સામે આવીને કહો. ત્યારે મંજુલાએ પોતાની કમર પર હાથ રાખીને જવાબ આપ્યો, અમારે હવે તમને શું કહેવું? આપણો આખો પાડોશ તમારા વિશે જાણે છે. તમારી આ બધી વસ્તુઓ હવે અહીં કામ નહીં કરે, કારણ કે આપણે બધા પરિવારના લોકો છીએ. એટલે હવે આવું બધું કરીને સમાજનું વાતાવરણ બગાડશું નહીં. આમ કહીને તે બંને ત્યાંથી નીકળી ગયા. ત્યારે એમની પાડોશીઓની આવી વાત સાંભળીને વિમળાજીનું હૃદય છીણ થઈ ગયું. ત્યારે તે સમજી શકતા ન હતા કે આ લોકોએ એને કંઈ પણ જાણ્યા વિના એક ક્ષણમાં ખરાબ બનાવીને મૂકી દીધી છે. ત્યારે આ બધું વિચારતા વિચારતા ભારે પગલાઓ સાથે એના તરફ આગળ વધ્યા. પોતાના ઘરે પહોંચીને ઘરમાં પ્રવેશ્યા પછી એ દરવાજો બંધ કરીને એની ખુરશી પર બેસી ગયા. ત્યારે એની આંખો બંધ હતી, પણ પેલી સમાજની સ્ત્રીઓના શબ્દો એમના મનમાં એક ધારા ગૂંજતા હતા. ત્યારે તે સમજી નહોતા શકતા કે એમનો સમય અને આ માટે એમના જીવનનું એક દરેક પાસું અન્ય લોકો તરફથી નિંદાનો વિષય બની ગયું છે. એટલામાં જ એમની 25 વર્ષની દીકરી સોનલ એના રૂમમાંથી બહાર આવી. ત્યારે એના ચહેરા પર સ્મિત હતું. બહાર આવી અને એણે જોયું, માં, આજે મેં નાસ્તો બનાવ્યો છે, એટલે તમે નાસ્તો ખાવ અને મને કહો કે કેવો બન્યો છે. ત્યારે યમુનાજીએ પોતાની દીકરીને કોઈ જવાબ આપ્યો નહીં, કારણ કે ત્યારે એનું મન એના ભૂતકાળની કડવી યાદોમાં ખોવાઈ ગયું હતું. ત્યારે એમનો ચહેરો એક ઊંડી ઉદાસીથી ઢંકાયેલો હતો. એમની યાદો એમને બાળપણના દિવસોમાં લઈ ગઈ હતી, જ્યાં એમના હિસ્સામાં માત્ર પીડા અને તિરસ્કાર જ આવ્યા હતા. મિત્રો, જ્યારે તે માત્ર 4 વર્ષની હતી ત્યારે એની માતાનો ચહેરો એની યાદોમાં ઝાંખો બની ગયો હતો. તેને આખું એવું યાદ હતું કે એની માતા ખૂબ જ બીમાર હતી અને એ બીમારીમાં એક રાત્રે એને આ દુનિયાને કાયમ માટે છોડી દીધી હતી. એની માતાના મૃત્યુ પછી એના પિતાજી જ એની આખી દુનિયા હતા. ત્યારે વિમળા એના પિતાની છત્રછાયા ગુમાવવાને સુરક્ષિત અનુભવતી હતી. પરંતુ મિત્રો, નિયતિએ એમને આ ખુશીને લાંબો સમય રહેવા દીધી ન હતી. વિમળા જ્યારે 16 વર્ષની હતી ત્યારે એક દિવસ સવારે એના પિતા કોઈ કારણસર શહેરમાં ગયા હતા. જ્યારે એઓ પાછા આવી રહ્યા હતા ત્યારે એમની ગાડીને કાળમુખા ટ્રકે ટક્કર મારી દીધી. એ ટક્કર એટલી જોરદાર હતી કે વિમળાના પિતાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. મિત્રો, તે દિવસ વિમળાના જીવનનું સૌથી મોટું તોફાન લઈને આવ્યો હતો. પોતાના પિતાના અંતિમ શ્વાસ સાથે જ
વિમળાની તમામ ખુશીઓનો પણ અંત આવી ગયો હતો. મરતી વખતે વિમળાને એના પિતાએ એક જ વાત કહી હતી કે વિમળા દીકરી, હવે તારા કાકા અને કાકીનું ઘર જ તારું ઘર હશે. દીકરી, તેઓ તને પોતાની દીકરીની જેમ જ રાખશે. ત્યારે વિમળાને યાદ આવ્યું કે તેના કાકા અને કાકી એના ઘરમાં સ્થાન તો આપશે, પરંતુ એમના હૃદયમાં એને ક્યારેય સ્થાન નહીં આપે, કારણ કે એના કાકાનું ઘર એના માટે કોઈ કતલખાનાથી ઓછું ન હતું. ત્યારે એની કાકી એને ઘણીવાર એવું કહેતી કે વિમળા, તું એક મા-બાપ વિનાની છોકરી છે, એટલે તું હવે જેટલું વહેલું કામ ઘરનું શીખી લે એટલું તારા માટે સારું રહેશે, કારણ કે કાલે ઉઠીને અમારે તારા લગ્ન કરાવવાના છે, તો તારી સાસરીમાંથી કોઈ અમને ફરિયાદ કરવું જોઈએ નહીં. ત્યારે એમના કાકાએ પણ ક્યારેય એના કાકીની આવી વાતનો વિરોધ કર્યો ન હતો. હવે તો વિમળાને ઘરના દરેક નાના મોટા કામો કરવા પડતા હતા. સવારે ઉઠીને પાણી ભરવું, ઝાડુ પોતા કરવા અને ખોરાક રાંધવો, હવે આ બધું એમની જિંદગીની દિનચર્યા બની ગઈ હતી અને એનું ખુશીનું પણ જીવન હવે સમાપ્ત થઈ ગયું હતું. ઘરના કામોને કારણે તેણીએ પોતાની કોલેજ પણ છોડી દીધી હતી, પરંતુ એને અભ્યાસનો ખૂબ જ શોખ હતો, તેથી એ ઘરે રહીને અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું. આવી રીતે વિમળાનું જીવન હવે સંઘર્ષમય બની ગયું હતું, પણ તેમનામાં નવમાનો સ્વભાવ બિલકુલ ન હતો. કાકા અને કાકીના ઘરે પ્રતિકૂળ સંજોગો હોવા છતાં તેણીએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો. મોડી રાત્રે જ્યારે બધું કામ પૂરું થઈ જાય ત્યારે તે એમના રૂમમાં બેસી અને પુસ્તકોમાં ડૂબી જતી હતી. પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી તેણીએ શાળામાં શિક્ષકની નોકરી માટે અરજી કરી હતી. ત્યારે ઇન્ટરવ્યૂમાં તેની સાદગી, જ્ઞાન અને સમર્પણ જોઈને શાળા પ્રશાસને તરત જ એની નિમણૂક કરી દીધી. જ્યારે વિમળાએ આ ખુશ ખબર એના કાકીને સંભળાવી ત્યારે એના કાકીએ ઠંડા સ્વરમાં કહ્યું, ઠીક છે, પણ હવે તારે અમને ઘર ખર્ચમાં પણ મદદ કરવી પડશે. તું જે કમાને તે ઘરમાં જ લાવશે. તો વિમળાએ આમાં કોઈ વાંધો ન હતો. જોબ તેના માટે કમાણીનું સાધન ન હતું. તે શિક્ષણ દ્વારા બાળકોના જીવનમાં પરિવર્તન લાવવા માંગતી હતી. રોજ સવારે વિમળા ઘરના કામમાં વ્યસ્ત રહેતી. બધા કામ પતાવીને તે શાળાએ જવા નીકળી જતી હતી. શાળામાં બાળકોના નિર્દોષ પ્રશ્નો, તેની જિજ્ઞાસા અને સ્મિતભાઈ વિમળાને અંદરથી મજબૂત રાખતી હતી. તેને શાળામાં બાળકો વચ્ચે સાંત્વના મળતી હતી. મહિનાના દરેક પહેલા દિવસે તેની કાકી એના પગારના પૈસા માંગતી અને વિમળા કંઈ પણ બોલ્યા વગર બધા પૈસા એને આપી દેતી હતી. જો તે ક્યારેય એના માટે કંઈક ખરીદવા માંગતી હોય અથવા જો તેણીને કંઈક ખરીદવાની ઈચ્છા હોય તો તેણીએ એના માટે એની કાકી પાસે પૈસા માંગવા પડતા હતા. એક દિવસ વહેલી સવારે વિમળા પ્રિન્સિપાલ ઓફિસ તરફ જઈ રહી હતી. ત્યારે તેણીએ જોયું કે ઓફિસની બહાર એક પાતળો યુવાન ગાર્ડ સાથે દલીલ કરી રહ્યો હતો. તે યુવકના કપડાં સાદા પણ સ્વચ્છ હતા. તેની આંખોમાં આશા અને ચહેરા પરિચિતતા સ્પષ્ટ દેખાતી હતી. જુઓ, મને એકવાર પ્રિન્સિપાલને મળવા દો, મારે ખરેખર નોકરીની જરૂર છે, તે યુવકે આજીજી કરી. પરંતુ ગાર્ડે તેને ઠંડા જવાબ આપ્યો કે જ્યાં સુધી તમારી પાસે તમારા બાયોડેટા અને બધા દસ્તાવેજો નથી ત્યાં સુધી તમે અંદર જઈ શકતા નથી. હવે તમે પાછા જાઓ અને અહીં દલીલ કરશો નહીં. ત્યારે વિમલા થોડીવાર આ બધું જોતી રહી, પણ ક્લાસનો સમય થયો હતો એટલે એ આગળ વધી. બીજા દિવસે તેને ફરી એ જ યુવાન ઓફિસની બહાર ઊભેલો જોવા મળ્યો. આ વખતે તે સીધો વિમળા પાસે આવ્યો અને કહ્યું, મેડમ, મારું નામ ગોવિંદ છે અને હું અહીં નોકરીનો ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યો છું. હું ગઈકાલે પણ આવ્યો હતો, પણ આ ગાર્ડે મને અંદર જવા દીધો ન હતો. કૃપા કરીને મને મદદ કરો. મને નોકરીની સખત જરૂર છે. મારી પાસે તમારા દસ્તાવેજ હતા, પરંતુ મારી બેગ જેવામાં અને દસ્તાવેજો હતા એ ચોરાઈ ગઈ છે. મેં વિજ્ઞાન ક્ષેત્રમાં
પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને મને બાળકોને ભણાવવાનો ખૂબ જ શોખ છે. બસ મારે એક તક જોઈએ છે. એકવાર હું પ્રિન્સિપાલને મળવા માંગુ છું. કૃપા કરીને મારો પરિચય આપો. હું તમારો ખૂબ આભારી રહીશ. ત્યારે વિમળાએ એના અવાજમાં સત્યતા દેખાણી. એટલે તેણીએ થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું, આવો હું તમને પ્રિન્સિપાલ સાથે પરિચય કરાવું. આ સાંભળીને પેલા યુવાનની આંખોમાં રાહતની ચમક આવી ગઈ હતી. જ્યારે ગાર્ડે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે વિમળાએ કહ્યું, તે મારી સાથે છે, તેને અંદર આવવા દો. આભાર મેડમ, હું કાયમ તમારો આભારી રહીશ. યુવાને કહ્યું. સવિતા તેને પોતાની સાથે પ્રિન્સિપાલની ઓફિસ લઈ ગઈ. તેણીએ અંદર જઈને પ્રિન્સિપાલ સાથે વાત કરી અને પછી ગોવિંદને અંદર જવા કહ્યું. આ પછી વિમળા તેનો ક્લાસ લેવા માટે ચાલી ગઈ. થોડીવાર પછી વિમળા એના ક્લાસમાંથી બહાર આવી ત્યારે સામે એ જ યુવાન ગોવિંદ ઊભો હતો અને એની આંખોમાં ખુશી હતી. તેણે વિમળા તરફ જોયું અને હાથ જોડીને કહ્યું, મેડમ, જો તમે આજે મને મદદ ન કરી હોત તો કદાચ મને આ તક ન મળી હોત. તમારો ખૂબ ખૂબ આભાર. તો શું તમને નોકરી મળી ગઈ? વિમળાએ પૂછ્યું. તો ગોવિંદે કહ્યું, હા, હમણાં માટે મને અહીંયા નોકરી પર રાખવામાં આવ્યો છે, પણ મારે મારા બધા ડોક્યુમેન્ટની કોપી વહેલી તકે ઓફિસમાં જમા કરાવવાની છે, તો જ મારી નોકરી કન્ફર્મ થશે. પછી ગોવિંદે થોડા ખચકાટથી પૂછ્યું, મેડમ, તમને ખબર છે કે અહીંયા કોઈ ઘર ભાડે મળે છે કે કેમ? અહીં આસપાસ મને એક ઓરડો મળે તો પણ પૂરતું છે. વિમળાએ થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું, ખરેખર હું મારા કાકા કાકી સાથે રહું છું. તેમના ઘરમાં ઉપરના માળે એક ખાલી ઓરડો છે જેને તે ભાડે આપવા માંગે છે. જો તમે છો તો તમે એ રૂમ જોઈ શકો છો. આ સાંભળીને ગોવિંદના ચહેરા પર સ્મિત આવી ગયું. હા મેડમ, તે ખૂબ જ સરસ રહેશે. બોલો, તમારે ક્યારે જવું છે? તેની તૈયારી જોઈને વિમળાજીએ કહ્યું, તમારી પાસે સમય હોય તો રજા પછી જઈએ. હા મેડમ, ઠીક છે. તમે જ્યારે આવો ઘરે પહોંચ્યા ત્યારે વિમળાજીની કાકી ઘરની બહાર આંગણામાં બેઠી હતી. ત્યારે વિમળાએ કહ્યું, કાકી, આ ગોવિંદ છે તે અમારી શાળામાં નવા શિક્ષક છે. તેમને ભાડેથી રૂમની જરૂર છે. ત્યારે એમની કાકીએ ગોવિંદને માથેથી પગ સુધી એક ક્ષણ માટે જોયો અને પછી હળવા ચહેરા સાથે કહ્યું, ઠીક છે, પરંતુ ભાડું મને અગાઉ મળી જવું જોઈએ અને વીજળી અને પાણીનો ચાર્જ અલગથી લેવામાં આવશે. ત્યારે ગોવિંદે તરત જ કહ્યું, હા, હું બધું જ સ્વીકારું છું, પણ અત્યારે મારી પાસે એડવાન્સ આપવા માટે પૈસા નથી. આ સાંભળીને વિમલાની કાકી ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, ઓહ વાહ, શું અમે અહીંયા મફતમાં આપવાનું શરૂ કર્યું છે? વિમલા, આ શું નાટક છે? શું તમે જાણો છો કે આવાસના ખર્ચમાં કેટલો વધારો થયો છે અને એની ઉપર તું એવા લોકોને લાવી છે જેને ભાડું પણ ભરી શકતા નથી? આંટી એ ગોવિંદ તરફ ગુસ્સાથી જોયું અને કહ્યું, તમારી પાસે પૈસા ન હોય તો કોઈ બીજી જગ્યાએ શોધો. આટલું કહીને તે ઘરની અંદર જવા લાગી. ત્યારે વિમળા એમની પાછળ ગઈ અને કહ્યું, કાકી, ઉપરનો રૂમ ખાલી છે. તેમાં કોઈ રહેશે તો આપણને ફાયદો થશે અને તેમને હમણાં જ નોકરી મળી છે. થોડા સમય આપો. પહેલો પગાર આવતા જ તેઓ ભાડું અને એડવાન્સ પણ ચૂકવી દેશે. હું એમને ઓળખું છું. તે ખૂબ સારા વ્યક્તિ છે. આ સાંભળીને એની કાકીએ ગુસ્સાથી વિમળા સામે જોયું અને પછી થોડીવાર વિચાર્યા બાદ કહ્યું, ઠીક છે, પણ યાદ રાખજો, જો ભાડું નહીં હોવે તો તરત જ આ રૂમ ખાલી કરાવી દઈશ. તેને રૂમ બતાવ. આટલો વાર કહીને આંટી અંદર ગયા. ત્યારે ગોવિંદે કહ્યું કે આભાર તમારો. આ ઉપકાર હું જિંદગીભર યાદ રાખીશ. હું કાલે સવારે ગામડેથી મારી વસ્તુઓ લઈને આવી જઈશ. ત્યારે વિમળાએ કહ્યું, સારું છે, પણ એક વાત યાદ રાખજો, અહીંના નિયમોનું પાલન અને ધ્યાન રાખવું પડશે. આંટી થોડી અઘરી છે. તો ગોવિંદે કહ્યું, હા વિમળા મેડમ, હું એનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. હવે જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ વિમળા અને ગોવિંદ વચ્ચે સ્વાભાવિક મિત્રતા વિકસિત થઈ ગઈ.
જ્યારે પણ વિમળાને વિજ્ઞાન વિષયમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો ત્યારે ગોવિંદને પૂછતી, ત્યારે એની સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી આવતો. ધીરે ધીરે બંને વચ્ચે વાતચીત વધવા લાગી. એક દિવસ વિમળાને વિજ્ઞાન પરના પ્રોજેક્ટની તૈયારી કરવાની હતી, પણ ક્યાંથી શરૂઆત કરવી એ ખબર નહોતી પડતી. તેથી એ સલાહ માટે ગોવિંદ પાસે ગઈ અને દરવાજો ખટખટાવતા ગોવિંદનો મંદ અવાજ આવ્યો, "દરવાજો ખુલ્લો જ છે." વિમળા અંદર ગઈ તો એને જોયું કે ગોવિંદ પલંગ પર સૂતો હતો અને એનો ચહેરો ઉદાસ હતો. "ગોવિંદ સાહેબ, શું થયું? તમે ઠીક તો છો ને?" વિમળાએ ચિંતાથી પૂછ્યું તો ગોવિંદે મુશ્કેલીથી જવાબ આપ્યો, "કંઈ નહીં, બસ થોડો તાવ છે." ત્યારે વિમળાએ તેની હાલત જોઈને ચિંતિત થઈ અને ત્યારબાદ તેણે તરત જ ઠંડા પાણીનો બાઉલ લાવ્યો અને ગોવિંદના કપાળ પર ભીની પટ્ટી લગાવી. ત્યારે ગોવિંદે કહ્યું, "અરે, તમે પરેશાન ન થાવ. જો હું થોડો આરામ કરી લઈશ તો સારું થઈ જશે." ત્યારે વિમળાએ કહ્યું કે બસ હવે બહુ બોલશો નહીં, આરામ કરો. આ પછી તેણીએ તાવની દવા પાણી સાથે ગોવિંદને આપી. ત્યારે વિમળાની આંખોમાં જોઈને ગોવિંદે કહ્યું, "મેડમ, હું તમારો ઉપકાર ક્યારે નહીં ભૂલી શકું." ત્યારે વિમળાએ હસતા હસતા કહ્યું, "અરે, આમાં ઉપકાર કરવાની શું વાત છે? માનવતાના નામની પણ કોઈ વાત હોય છે ને." ત્યારે વિમળાના વર્તનથી ગોવિંદ ખૂબ જ પ્રભાવિત થયો. ધીમે ધીમે ગોવિંદ અને વિમળા વચ્ચે એક અસ્પષ્ટ સંબંધ બંધાયો. આ સમય દરમિયાન વિમળાને એ પણ અહેસાસ થયો હતો કે ગોવિંદ માત્ર સારા દિલના જ નહીં પણ મહેનતુ વ્યક્તિ પણ છે. છેલ્લા 2 અઠવાડિયા દરમિયાન ગોવિંદ ગરીબોની ઝોપડપટ્ટીમાં રહેતો અને એના બાળકોને ભણાવતો હતો. ગોવિંદની આ પ્રકૃતિએ વિમળાને વધુ પ્રભાવિત કરી હતી. તે મનમાં વિચારવા લાગી કે ગોવિંદ માત્ર એક સારો વ્યક્તિ નથી, પરંતુ એક એવો વ્યક્તિ છે જેની સાથે જીવન વધુ સારું બનાવી શકાય. ધીરે ધીરે વિમળા અને ગોવિંદ વચ્ચે પરસ્પર સમજણ અને નિકટતા વધવા લાગી હતી અને બંને એકબીજાને એટલા પસંદ કરવા લાગ્યા હતા કે તેમની મિત્રતા પ્રેમમાં ક્યારે બદલાઈ ગઈ તેમને ખબર જ ન પડી. બંનેએ પૂર્ણરૂપથી એકબીજા સાથે જીવન વિતાવવાનું નક્કી કરી લીધું, પરંતુ વિમળાના પરિવાર પાસેથી એનો હાથ માંગવા માટે ગોવિંદને આર્થિક રીતે મજબૂત બનવું પડ્યું હતું. તેથી ગોવિંદે નજીકમાં ભાડે જગ્યા લીધી કે જ્યાં એને વધારાની આવક મેળવવા માટે એની કોચિંગ સંસ્થા ખોલી હતી. અહીં વિમળાના કાકા એના માટે સંબંધની સંભાળ રાખતા હતા, પરંતુ જ્યારે વિમળા એમને પોતાના અને ગોવિંદ વિશે બધું કહે છે ત્યારે ઘરમાં અંધાધૂંધી મચી જાય છે. "એ ભગવાન, આ છોકરીએ આપણું જીવન બરબાદ કરી નાખ્યું છે. તેને આગળ ભણાવવાની શું જરૂર હતી? તેના માતા પિતા પોતે તો ગુજરી ગયા અને આપણી ઇજ્જત બગાડવા માટે એને છોડી દીધી." એટલું કહીને કાકીએ બૂમાબૂમ પાડી. ત્યારે આના પર ગોવિંદે નમ્રતાથી એમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે વિમળાને ખુશ રાખવા માટે શક્ય એટલું બધું કરશે, પરંતુ એની કાકીએ એની વાત સાંભળવાની પણ ના પાડી અને ગોવિંદને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યારે વિમળાએ બૂમો પાડીને એને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ ફાયદો થયો નહીં. આ પછી વિમળા માટે ઘરમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો હતો. હવે વિમળાના લગ્ન વહેલામાં વહેલી તકે કરાવવાનું નક્કી થયું. ઉતાવળમાં કોઈ પણ જાતની તપાસ કર્યા વિના વિમળાના લગ્ન એક મોટી ઉંમરના માણસ સાથે નક્કી કરવામાં આવ્યા. એ છોકરાનું નામ મોહન હતું કે જે લગભગ 50 વર્ષનો હતો. જો કે એના ઘરમાં પૈસાની કોઈ કમી ન હતી. ત્યારે વિમળાએ લગ્નનો વિરોધ કર્યો, પણ એના કાકાએ એને એવી ધમકી આપી કે લગ્ન તારી મરજીથી થઈ નહીં શકે. અમે જ્યાં કહીએ ત્યાં તારે લગ્ન કરવા પડશે. લગ્ન પછી વિમળાને ખબર પડી કે એના કાકા અને કાકીએ એના લગ્ન કરાવવાના બદલામાં એ છોકરા પાસેથી ઘણા પૈસા લીધા હતા. આ જાણીને વિમળા સાવ ભાંગી પડી હતી. તેના સાસુ સસરા નહોતા. સાસરિયાના ઘરમાં માત્ર જેઠ અને જેઠાણી જ હતા. તેની જેઠાણી ખૂબ જ હોશિયાર અને સર્વસ્વ ધરાવતી હતી.
આખા ઘર પર એનો અધિકાર હતો. વિમળાનો પતિ મોહન દિવસ રાત દારૂના નશામાં રહેતો હતો. દારૂ પીને દુકાન પર સૂઈ જતો અને રાત્રે દારૂની વાડીમાંથી પસાર થઈને જ ઘરે આવતો. સમય તેની ગતિ સાથે આગળ વધતો રહ્યો. જ્યારે વિમળાએ લગ્નને 1 વર્ષ પૂર્ણ થયું ત્યારે એને એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. બાળકીના આગમન સાથે વિમળાને લાગ્યું કે કદાચ હવે એના જીવનમાં ખુશીની ક્ષણો આવશે. પરંતુ તે જ દિવસે તેનો પતિ ગંભીર રીતે બીમાર પડ્યો હતો. ડોક્ટરે જોયા પછી જણાવ્યું કે તે વધુ પડતું પીવાને કારણે તેનું લીવર સંપૂર્ણપણે ડેમેજ થઈ ગયું છે. વિમળાએ પોતાના પતિનો જીવ બચાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી. પરંતુ 2 મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ એના પતિએ આ દુનિયાને છોડી દીધી. વિમળા હજુ તેના પતિના મૃત્યુના દુઃખમાંથી બહાર આવી નહોતી ત્યારે એને વધુ એક આંચકો લાગ્યો. જ્યારે એને ખબર પડી કે એના પતિની માંદગી દરમિયાન એના ભાઈ અને ભાભીએ મોહન સાથે છેતરપિંડી કરીને દુકાન અને મકાનના કાગળો પર સહી કરાવી દીધી હતી. હવે બધું એમના નામે થઈ ગયું હતું. આ પછી વિમળાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. વિમળાનો હવે કોઈ આધાર બચ્યો ન હતો. એના કાકાના ઘરે પાછા ફરવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. કારણ કે લગ્ન સમયે કાકા કાકીએ સ્પષ્ટ કહી દીધું હતું કે તારા સસરાનું ઘર હવે તારું ઘર છે. અહીં પાછા ફરવાનો વિચાર પણ ના કરતી. વિમળા એની બાળકીને ખોળામાં લઈ અને રસ્તા પર આવી ગઈ. છેવટે એની જૂની શાળાના પ્રિન્સિપાલ સવિતા મેડમનો વિચાર આવ્યો. તેના આચાર્ય મેડમ સાથે ખૂબ જ સારા સંબંધો હતા. એ સામાજિક કાર્યકર પણ હતી. જ્યારે વિમળાએ એના ઘરનો દરવાજો ખખડાવ્યો તો પ્રિન્સિપાલે એને આવી હાલતમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રિન્સિપાલે એના સમગ્ર સંજોગો જાણ્યા પછી તેને દરેક શક્ય રીતે મદદ કરી. તેણે એને માત્ર શાળામાં જ નોકરી અપાવી એટલું જ નહીં, તેને શાળાના સ્ટાફ ક્વાર્ટરમાં રહેવાની પણ વ્યવસ્થા કરી આપી. આજે ઘટનાને 25 વર્ષ વીતી ગયા હતા. આ વર્ષો દરમિયાન વિમળાજીએ દરેક મુશ્કેલીનો સામનો કર્યો હતો, દરેક પીડા સહન કરી હતી. પરંતુ તેણે એની પુત્રીને ક્યારેય દુઃખ ન થવા દીધું, જેનું જૂઠું સ્મિત હવે એની દુનિયા બની ગયું હતું. વિમળાજીએ નક્કી કર્યું હતું કે એની દીકરીના જીવનમાં તે જ ખુશી લાવશે જે પોતાના જીવનમાંથી જતી રહી છે. પરંતુ 25 વર્ષ પછી વિમળાજીના જીવનમાં ફરી એકવાર એવો વળાંક આવ્યો કે જેની તેણીએ ક્યારેય કલ્પના પણ ન કરી હોય. આજે જ્યારે વિમળાજી તે મંદિરે ગઈ ત્યારે તેના શાંત અને પવિત્ર વાતાવરણમાં તેણીએ ભગવાનને દીકરીના સુખી જીવન માટે પ્રાર્થના કરી. ત્યાર પછી તે પાછી વળી કે તરત જ તેની નજર એક વ્યક્તિ પર પડી. તેના ચહેરા પર થોડી કરચલીઓ દેખાઈ રહી હતી. દાઢી અને માથાના વાળમાં સારી એવી સફેદી દેખાતી હતી, પણ આંખોમાં એટલી જ ઊંડાણ અને સત્યતા દેખાતી હતી જેટલી આજથી 25 વર્ષ પહેલા હતી. ગોવિંદ, વિમલાજીએ આશ્ચર્યચકિત સ્વરે કહ્યું. ત્યારે ગોવિંદે વિમલાજી તરફ જોયું અને એને જોતા જ એની આંખો ચમકી ઉઠી. બંને થોડીક ક્ષણો ચૂપચાપ એકબીજા સામે જોતા રહ્યા, જાણે ત્યારે સમય થંભી ગયો હતો. વિમળાજી, તમે? ગોવિંદના અવાજમાં આશ્ચર્ય અને ખુશીનું મિશ્રણ હતું. પણ વિમળાજીએ સફેદ સાડીમાં જોઈ ગોવિંદ સ્તબ્ધ થઈ ગયો. કેમ કે ગોવિંદજી? આ કહેતી વખતે વિમળાજીની આંખો આંસુઓથી ભરાઈ આવી. ત્યારબાદ બંને વચ્ચે થોડીવાર માટે માત્ર મૌન જ રહ્યું. પછી ગોવિંદજીએ પોતાની જાત પર કાબૂ રાખ્યું અને કહ્યું, જેમ તું મને છોડી ગઈ એમ જ છું. પરંતુ તમે કેમ છો? વિમળાજી, આટલા વર્ષોમાં ક્યારેય મેં તો વિચાર્યું પણ ન હતું કે તમને અહીં મળશો. વિમળાજીએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, હું ઠીક છું, પણ જીવને મને ઘણું બધું બતાવ્યું છે. આવો આપણે જઈએ બહાર થોડી વાર બેસીએ. ત્યાર પછી તે બંને મંદિરની બહાર એક ખૂણા પર બેસી ગયા.
ત્યારે વિમળાજીએ ગોવિંદને એના પાછલા જીવન વિશે કહ્યું. ત્યારે ગોવિંદ ચૂપચાપ આ બધું સાંભળતો રહ્યો. ત્યારે વિમળાજીને જોઈ શકતી હતી કે ગોવિંદ કેવી રીતે અહીં અને ત્યાં જવાનું ઢોંગ કરે છે કે તેની આંખો માના આંસુ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તમે ઘણું બધું સહન કર્યું, હું તમારા માટે કંઈ કરી શક્યો નહીં, ગોવિંદે ભારે અવાજે કહ્યું. ત્યારે વિમળાજીએ પોતાના આંસુ લૂછતા કહ્યું, કદાચ આ બધું મારા નસીબમાં હશે, પણ હવે મારી દીકરી એ જ મારી જિંદગી છે. બસ તેનું એક સ્મિત જોઈને જ મને બધી તકલીફો સહન કરવાની શક્તિ મળી જાય છે. આ પછી વિમલાએ ગોવિંદને કહ્યું કે હવે તમે તમારા વિશે કંઈક કહો. ત્યારે ગોવિંદે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મારા વિશે હું શું કહું વિમલા? તારા ગયા પછી જાણે મારા જીવનમાંથી બધા રંગો ગાયબ થઈ ગયા હતા. જ્યારથી તું ગઈ ત્યાર પછી મેં ક્યારેય જાસબાઈ વિશે વિચાર્યું પણ નથી, કારણ કે તું મારો પહેલો અને છેલ્લો પ્રેમ હતી. હું તો તારી યાદો પર જીવી રહ્યો હતો. ત્યારે આ સાંભળીને વિમળા સ્તબ્ધ થઈ ગઈ અને એને પૂછ્યું, તો શું તમે લગ્ન નહીં કર્યા? ના વિમળા, મારા પરિવારે મારા લગ્ન કરવાનું ઘણું દબાણ કર્યું હતું, પણ હું તારા સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરવાનું વિચારી પણ શક્યો નહીં. તે દિવસે મંદિરમાં વિમળા અને ગોવિંદ વચ્ચેની એ મુલાકાત પછી વિમળાનું જીવન જાણે સાવ થંભી ગયું હોય એવું લાગ્યું. ભૂતકાળની વેદનાને તે બહુ મુશ્કેલીથી ભૂલી ગઈ હતી. તે હવે ફરી એકવાર એના દિલ અને દિમાગમાં છવાઈ ગઈ. તેણીએ ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે ગોવિંદ એના વિના આટલા વર્ષો વિતાવશે. આજે વિમળાનું મન ભૂતકાળ અને વર્તમાન વચ્ચે જોઈતું હતું. તે એને પીડાની સાથે સાથે રાહત પણ આપતું હતું. ત્યારે તે વિચારી રહી હતી કે કેવી રીતે તેણીએ એના મુશ્કેલ સમયમાં ક્યારેય હાર ન માની. પરંતુ એવામાં એમની પાડોશી મહિલાઓએ તેને અને ગોવિંદને એક સાથે બેસીને વાતો કરતા જોયા હતા અને એમના વિશે ગામમાં એવી હલકી વાતો કરી હતી કે જે એને ચીરી નાખતી હતી. એના હૃદયમાં ઊંડી વેદના હતી. એટલામાં જ તેની દીકરી માધવીનો અવાજ આવ્યો, માં, તું ક્યાં ખોવાઈ ગઈ છે અને તું કેમ રડે છે? શું કંઈ થયું છે? ત્યારે વિમળાએ એની સાડીના પલ્લુથી આંખો ઢાંકી તેના આંસુ લૂછતા તેણીએ કહ્યું, ના દીકરી, કંઈ નહીં. પણ ત્યારે માધવીએ ચીડ સાથે કહ્યું, ના માં, ચોક્કસ કંઈક ખોટું થયું છે, કારણ કે આજે તું બહુ ઉદાસ દેખાઈ રહી છે. શું થયું છે મને કહેશો? નહીં. પછી વિમળાએ વાતનું ઊંડું ફેરવ્યું અને હસતા હસતા કહ્યું, દીકરી, હું વિચારતી હતી કે એકવાર સારો સંબંધ મળી જાય તો તારા લગ્ન કરી દઈએ, તો હું મારી જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાઉં. માં, મેં તને પહેલી વાર કહ્યું હતું કે મારે લગ્ન નથી કરવા. હું તને એકલી મૂકીને ક્યાંય જવાની નથી અને આજ પછી ક્યારેય મારી સામે મારા લગ્નનો ઉલ્લેખ પણ ન કરશો, કારણ કે હું ફક્ત તમારી સાથે રહેવા માંગુ છું. મારે મારા જીવનમાં બીજા કોઈની જરૂર નથી. ત્યારે વિમલાએ કહ્યું, ઠીક છે બાબા, હું તારા લગ્ન વિશે વાત નહીં કરું. તો નાસ્તો બનાવતી હતી ને, તે શું તૈયાર કર્યું છે? એટલે માધવી ઝડપથી રસોડામાં ગઈ અને ચા સાથે બ્રેડ ટોસ્ટ લઈ આવી. પછી પોતાની માતા વિમલાજીને સામે આવીને બેઠી. મા દીકરી બંને સાથે બેઠા અને નાસ્તો કરવા લાગ્યા. તેને નાસ્તો કર્યા પછી માધવી એની નોકરી માટે નીકળી ગઈ. પરંતુ માધવી એવું અનુભવી રહી હતી કે કંઈક તો એવું છે જે એની માતાને અંદરથી પરેશાન કરી રહ્યું છે. માધવીના ગયા પછી વિમળાજીએ ફરીથી એની ડાયરી કાઢી, જેના પર તેણીએ ઘણીવાર તેના હૃદયની સ્થિતિ, એના હૃદયની દરેક પીડા, ભૂતકાળના જીવનના ટુકડાઓ અને તેણીએ બેઠેલી દરેક મુશ્કેલી તે જ જગ્યાએ લખી હતી. તે અંદરથી તૂટી ગઈ હતી. માધવીને ઘણીવાર લાગ્યું કે એની માતા હવે પહેલા જેવી નથી રહી. વિમળા જ્યારે પણ ડાયરીમાં કંઈક લખતી ત્યારે માધવીએ ડાયરીમાં શું લખે છે એ જોવા માટે ઉત્સુક રહેતી, પણ તેણીએ ક્યારેય પોતાની માતાને પૂછવાની હિંમત નહોતી કરી. હવે વિમળા અને ગોવિંદ અવારનવાર મંદિરે મળતા રહેતા હતા. ક્યારેક ગોવિંદ પણ ફોન કરી લેતો અને હળવાશથી ખબર પૂછી લેતો અને ધીમે ધીમે વાતચીત ઊંડી થતી જતી.
એમની વાતચીત ક્યારેય ખૂબ લાંબી નહોતી, પરંતુ એ થોડી મિનિટોમાં એની વચ્ચેની લાગણીઓ વ્યક્ત થતી રહેતી. એક સમય આવ્યો જ્યારે વિમળાએ ગોવિંદને મંદિરમાં જોયો અને લગભગ 1 અઠવાડિયું થયું હતું એટલે વિમળા ચિંતા કરવા લાગી હતી. પહેલાં તો તેણીએ એની અવગણના કરી, પણ જ્યારે ગોવિંદ લાંબો સમય સુધી ન આવ્યો તો વિમળા પોતાને રોકી ન શકી. છેવટે તેણીએ પોતે ગોવિંદને ફોન કર્યો. ત્યારે ખબર પડી કે ગોવિંદની તબિયત કેટલાક દિવસોથી સારી નથી. એટલે વિમળાએ ફોન પર જ ગોવિંદનું સરનામું પૂછ્યું અને તરત જ એના ઘર તરફ જવા રવાના થઈ. ત્યારે ગોવિંદના ઘરે પહોંચી. ગોવિંદના ઘરનું વાતાવરણ એકદમ શાંત હતું. વિમળાએ દરવાજો ખોલ્યો ત્યારે ગોવિંદે કહ્યું, "અરે, તમે કેમ અહીં આવ્યા? હું તો એકદમ ઠીક છું." જ્યારે વિમળાએ ગોવિંદની પાસે જઈને એની હાલત જોઈ તો વિમળાના કપાળ પર ચિંતાની રેખાઓ ફેલાઈ ગઈ હતી. ગોવિંદની આવી હાલત જોઈને એનું હૃદય આંસુઓથી ભરાઈ આવ્યું. ગોવિંદ ખૂબ જ નબળો અને થાકેલો દેખાતો હતો. દવાઓની વાત તો ભૂલી જ જાઓ, રૂમમાં યોગ્ય ભોજનની વ્યવસ્થા પણ ન હતી. "તમે ડૉક્ટરને બતાવ્યું?" વિમળાએ જ્યારે પૂછ્યું ત્યારે ગોવિંદે આકસ્મિકપણે કહ્યું, "ના, હું મારી જાતે જ ઠીક થઈ જઈશ. હું પણ આજે તું 25 વર્ષ પહેલાં જેવો જ છે." "તો સાવ બેદરકાર." વિમળાએ ગોવિંદને ઠપકો આપતા કહ્યું. ગુસ્સામાં કહ્યું તો ત્યારે ગોવિંદ હસ્યો. "તમારી હાલત જુઓ છો, એવું લાગે છે કે તમે ઠીક છો. ચાલો આપણે ડૉક્ટર પાસે જઈએ. આજે હું કોઈ બહાનું નહીં સાંભળું." વિમળાએ બહુ અધિકાર સાથે કહ્યું. ત્યારે ગોવિંદે થોડો પ્રતિકાર કર્યો, પણ પછી એને વિમળાની જીદ માની લીધી. વિમળા એને ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરે ગોવિંદની તપાસ અને સારવાર કરી અને દવાઓ આપી. પછી દરેક ઘરે જવા પાછા કહ્યું અને એમને હળવું ભોજન કરવાનો સમજાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે મનમાની કરતા ગોવિંદને વિમળાએ કહ્યું કે ચૂપ બેસો, તમે તમારું જરા પણ ધ્યાન રાખ્યું નથી. હવે તમારે મારી વાત માનવી પડશે. ત્યારે ગોવિંદે ભોજન લીધું. હવે એના ચહેરા પર થોડી રાહત થઈ અને વિમળાની આંખોમાં પણ શાંતિ આવી. એ ઈચ્છતી હતી કે ગોવિંદ જલ્દી સાજો થઈ જાય. જમ્યા પછી બંને થોડીવાર ચૂપચાપ બેઠા. થોડીવાર પછી ગોવિંદે થોડો ખચકાટ સાથે કહ્યું, "વિમળા, તને સાંભળવામાં થોડું અજુગતું લાગશે, પણ મારે તને કંઈક કહેવું છે." ત્યારે વિમળાએ એની સામે જોયું અને કહ્યું, "શું વાત છે?" ગોવિંદે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, "જીવનને આપણે બંને ઘણું બધું બતાવ્યું છે. હું તારા વગર જીવતા શીખી ગયો છું અને તે પણ જીવનમાં ઘણો સંઘર્ષ જોયો છે. પણ મારે પૂછવું હતું કે શું આપણે બંને ઉંમરના આ તબક્કે એકબીજાનો સહારો બની શકીએ?" આ સાંભળીને વિમળા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેની આંખોમાં લાગણીઓનું તોફાન ઉઠવા લાગ્યું. તેણીએ ગોવિંદ તરફ જોયું પણ કંઈ બોલી શકી નહીં. ત્યારે ગોવિંદ એના મૌનનો અર્થ જાણતો હતો એટલે એને કહ્યું કે હું તમારી લાગણીઓને સમજું છું, પરંતુ આ વાત મારા હૃદયમાં ઘણા સમયથી હતી. નિર્ણય તમારા હાથમાં છે." ત્યારે ગોવિંદની આ વાત સાંભળતા જ વિમળાનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. ત્યારે મનમાં જાણે વિચારોનું પૂર ઉભરી રહ્યું હોય એવું લાગતું હતું. તે ચૂપચાપ એની સામે જોઈ રહી, પણ એની અંદર એક ઊંડી ઉથલપાથલ હતી. એ વિચારવા લાગી, સમાજની પહેલી સ્ત્રીઓ અને મને ગોવિંદ સાથે મંદિરમાં જોઈને મારા વિશે આટલી બધી ખરાબ વાતો કરનાર, એ બીજું શું કહેશે? સમાજ શું કહેશે? સંબંધીઓ જેને પહેલાંથી જ મારા ભૂતકાળ વિશે મને મેણા માર્યા હતા, એ જાણતી નહોતી કે તેઓ બીજું શું કહેશે. ત્યારે અચાનક એના મનમાં બીજો વિચાર આવ્યો, શું મારી દીકરી આ સમજી શકશે? તે મારા વિશે શું વિચારશે? હું એની સાથે આંખનો સંપર્ક કેવી રીતે કરી શકીશ? ત્યારે વિમલાનું હૃદય આ બધા પ્રશ્નોના જવાબ શોધવા મથતું હતું. બધા પ્રશ્નો અને જવાબો મૂંઝવણોમાં મુકાઈ ગયા હતા. ત્યારે ગોવિંદના મૌનનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. વિમળા, હું જાણું છું કે આ નિર્ણય તારા માટે સરળ નથી, પરંતુ હું ઈચ્છું કે તું કોઈ પણ દબાણ વગર વિચાર કર અને બસ તને જે યોગ્ય લાગે તે જ કર.
ત્યારે વિમળાએ એની સામે જોયું અને એ જાણતી હતી કે આ કહેવા માટે ગોવિંદે કેટલી હિંમત દાખવી હશે, પણ તે પોતાની જાતને સમજવામાં સક્ષમ હતી. ગોવિંદ, તમે જે કહ્યું એ હું સમજી રહી છું, પણ મારી પાસે અત્યારે જવાબ આપવાનો સમય નથી. હિંમત રાખ વિમળા, બધું ઠીક થશે. વિમળા, બસ એટલું યાદ રાખજે, તારી ખુશી મારા માટે સૌથી વધુ મહત્વની છે. હવે જ્યારે માધવી સાંજે કામ પરથી પાછી આવે ત્યારે એણે જોયું કે એની માતા ઘરે શાંત અને ઉદાસ બેઠી હતી. તેની આંખો સોજી ગઈ હતી, પરંતુ તે હજી પણ જાણે બધું બરાબર છે એવું વર્તન કરવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે માધવી સમજી ગઈ કે કંઈક તો એવું છે જે એની માતા એને સમજાવવામાં અચકાય છે. સાંજે જ્યારે વિમળાજી બહાર બજારમાં જવા નીકળ્યા ત્યારે દરવાજો બંધ થતાં જ માધવીએ એની માતાની ડાયરી યાદ આવી. તે ઘણા દિવસોથી વિચારતી હતી કે તેમાં એવું શું લખ્યું છે જેનાથી એની માતા આટલી બેચેન થઈ ગઈ છે. આ વખતે તેણીએ પોતાને રોકવાની કોશિશ કરી. તેણી અલમારીમાંથી ડાયરી કાઢીને ચૂપચાપ વાંચવા લાગી. પહેલું પાનું ખોલતાની સાથે જ લખ્યું હતું કે દરરોજ એક નવો પડકાર અને નવી સમસ્યા. એવું લાગે છે કે જાણે જીવન મારી સહન શક્તિની વારંવાર પરીક્ષા કરી રહી છે. માધવી જેમ જેમ પાના ફેરવતી રહી તેમ તેમ વિમળાજીના જીવનના તમામ દર્દ અને સંઘર્ષ તેની આંખો સમક્ષ દેખાવા લાગ્યા. ડાયરીનું દરેક પાનું માધવીના આંસુથી ભીનું થઈ રહ્યું હતું. આજે પહેલી વાર સમજાયું હતું કે તેની માતાએ જીવનમાં કેટલું બધું સહન કર્યું છે. તેની માતાએ પોતાની જાતને તૂટવાથી બચાવવા માટે ઘણી વખત બલિદાનો પણ આપ્યા અને પ્રયત્નો કર્યા. કે ડાયરીનું છેલ્લું પાનું વાંચતા માધવી અચાનક અટકી ગઈ. તેમાં લખ્યું હતું કે મેં ક્યારેય મારા માટે કંઈ માગ્યું નથી, પરંતુ હવે જીવન મને તક આપી રહ્યું છે, તો ગૌરવને કારણે હું એમને સ્વીકારી શકતી નથી. આ વાંચીને માધવીએ ડાયરી પાસે અલમારીમાં મૂકી દીધી અને તેની આંખો હજુ પણ ભીની હતી. તે વિચારી રહી હતી કે આ વિશે માતા સાથે કેવી રીતે વાત કરવી. ત્યારે જ તેની નજર ટેબલ પર રહેલા મોબાઈલ પર પડી. યોગાનું યોગ, વિમળાજી પોતાનો મોબાઈલ ફોન ઘરે ભૂલી ગઈ હતી. એટલે માધવીએ ફોન ઉપાડ્યો અને જોયું કે કોલ હિસ્ટ્રીમાં ગોવિંદનું નામ સૌથી ઉપર હતું. એટલે માધવી સમજી ગઈ કે આ એ ગોવિંદ કાકા છે જેનો ઉલ્લેખ તેણીએ ડાયરીમાં વાંચ્યો હતો. એટલે તેણે તરત જ એ નંબર પર ફોન કર્યો. બીજી બાજુએથી અવાજ આવ્યો, હેલો વિમળા. ત્યારે માધવી થોડી ઊભી અને બોલી, હું એમની દીકરી માધવી બોલું છું. તો સામેથી અવાજ આવ્યો કે દીકરી, બધું બરાબર છે ને? ત્યારે માધવીએ કહ્યું, આ કાકા, મારે તમને એકવાર મળવું હતું. માધવીની આ વાત સાંભળીને ગોવિંદ પણ મળવા માટે રાજી થયો. ત્યારે માધવીએ ફોન કાપી નાખ્યો અને ઝડપથી તૈયાર થઈ ઘરની બહાર નીકળી ગઈ. લગભગ 1 કલાક પછી જ્યારે માધવી ઘરે પાછી આવી ત્યારે તેણીએ જોયું કે વિમળાજી પણ બજારમાંથી પાછી આવી ગઈ હતી. એટલે ત્યારે વિમળાજીએ કહ્યું કે દીકરી, તું મને કહ્યા વગર ક્યાં ગઈ હતી? માં, હું તમારી ડાયરી વિશે જાણું છું. મેં એમાં બધું વાંચ્યું છે અને આ મેં ગોવિંદ કાકા સાથે પણ વાત કરી. તેઓ ખૂબ જ સરસ વ્યક્તિ છે. તારે આ સાંભળીને વિમળાજી ચોંકી ગઈ અને અવાચક રહી ગઈ. ત્યારે માધવીએ કહ્યું કે માં, તમે તમારી સાથે આખી જિંદગી બીજાઓ માટે જીવી છે. હવે સમય આવી ગયો છે કે તમે તમારી ખુશી વિશે વિચારો. હવે જીવનમાં આગળ વધો. થોડીવાર પછી પોતાની જાતને કાબૂમાં રાખીને વિમળાજીએ કહ્યું, ના દીકરી, તું નહીં સમજે. મેં ખૂબ મુશ્કેલીથી મારી જાતને કાબૂમાં રાખી છે. આ સમાજ, સ્વજનો, આ લોકો મારા વિશે વિવિધ પ્રકારના પ્રશ્નો ઊભા કરશે, પણ હવે આ ઉંમરે હું મારી જાતને પાપની ભાગીદારી ન બનાવી શકું. હું આવો નિર્ણય લઈને તારા જીવન પર પ્રશ્નનો બોજ નાખવા નથી માગતી. લોકો વાતો કરશે અને મેણા ટોણા મારશે કે આ મહિલા તેની દીકરીના લગ્નની ઉંમરે પોતાનો પરિવાર બનાવી રહી છે, તો હું એમને શું જવાબ આપીશ? અને સૌથી અગત્યનું એ છે કે હું શું આ સહન કરી શકીશ? પછી માધવીએ આશ્ચર્ય સાથે પૂછ્યું, માં, આ સમાજ તમારી સાથે
ક્યારે ઊભો રહ્યો છે કે જ્યારે તમે અહીં આવ્યા હતા ત્યારે કોઈએ તમને મદદ કરી છે? શું કોઈ સંબંધી તમારી સંભાળ લેવા આગળ આવ્યા છે? જ્યારે તમે તમારી મહેનતથી ઊભા થયા હતા ત્યારે કોઈએ તમારા વખાણ કર્યા છે? તો માં, તું એ જ લોકોની પરવા કેમ કરે છે જેમણે ક્યારેય તારી પરવા નથી કરી? મને ખબર છે ગોવિંદ કાકા અને તારા દિલમાં કેટલું દર્દ છુપાયેલું છે. તેઓ એવા છે જે તને ખુશ રાખી શકશે. હું તમને ખુશ જોવા માગું છું. આખરે માધવીએ એની તર્ક ક્ષમતાથી વિમળાજીને આ સંબંધ માટે મનાવી લીધી. 2 દિવસ પછી ગોવિંદજી અને વિમળાજી મંદિરમાં સાદી રીતે લગ્ન કરવાનું નક્કી કરે છે. ત્યારે વિમળાએ વિચાર્યું હતું કે તેમનો આ નિર્ણય એના અને ગોવિંદના જીવનને એક નવી દિશા આપશે. પરંતુ ઘણીવાર એવું બને છે કે કોઈની ખુશીમાં સમાજ માર્ગમાં કાંટા અવશ્ય નાખે છે. સાંજે ગોવિંદ કોઈ કામથી વિમળાજીના ઘરે આવ્યો હતો ત્યારે અચાનક દરવાજો ખટખટાવાનો જોર જોરથી અવાજ આવવા લાગ્યો. જ્યારે વિમળાજીએ દરવાજો ખોલ્યો તો સામે એની પાડોશી મંજુલા અને શોભના ઊભા હતા. તેમણે અગાઉ પણ વિમળાજીના ચારિત્ર પર સવાલો ઉઠાવ્યા હતા. તેની પાછળ સોસાયટીની અન્ય કેટલીક મહિલાઓ પણ ઊભી હતી. ત્યારે મંજુલાએ કહ્યું કે વિમળા, આ બધું અમે શું સાંભળી રહ્યા છીએ? આ ઉંમરે લગ્ન, તે પણ જ્યારે તમારી પોતાની દીકરી લગ્નની ઉંમરની હોય ત્યારે તમને શરમ નથી આવતી? મંજુલાએ કટાક્ષ કરતા કહ્યું. ત્યારે બીજી સ્ત્રીએ કહ્યું, વિમળાજી, તમે તો અમારા સમાજની ઇજ્જત બગાડો છો. અહીં અમારી દીકરીઓ મોટી થઈ રહી છે અને તમે. ત્યારે આ બધું સાંભળીને વિમળાજી અવાચક બનીને ઊભા રહ્યા. તેની પાસે કોઈ શબ્દ નહોતા. ત્યારે ગોવિંદ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, જુઓ, આ અમારી અંગત બાબત છે. તમે લોકો બિનજરૂરી રીતે નાટક ન કરો. ત્યારે વિમળાજીના હાથ ધ્રુજતા હતા. મામલો કેવી રીતે હેન્ડલ કરવો તે એને કંઈ સમજાતું ન હતું અને પાછળથી એને તીખો અવાજ આવ્યો, ચૂપ. ત્યારે માધવીના અવાજમાં ગુસ્સો અને નિશ્ચય બંને હતા. તમે બધાય અમારા જીવનમાં દખલ કરનારા કોણ છો? તારી માતાએ તેનું આખું જીવન તમારા સમાજ અને તમારા નિયમો માટે બલિદાન આપ્યું. જ્યારે મારા પિતાનું અવસાન થયું હતું ત્યાર પછી મારી માતાએ કેટલાય એકલા હાથે સંઘર્ષો કર્યા છે. એ તમને ખબર નથી? શું ક્યારેય તમે કોઈએ એને મદદ કરી છે? ત્યારે આ સમાજ ક્યાં હતો? આજે મારી માતાએ એમની ખુશી માટે નિર્ણય લીધો તો એમાં ખોટું શું છે? અને જ્યારે હું એની પુત્રી આ નિર્ણયમાં એની સાથે છું તો તમે બધા કેમ આટલા બધા નારાજ થાવ છો? તમે? ત્યારે માધવીના અવાજમાં એવો નિશ્ચય હતો કે આ બધા શાંત થઈ ગયા હતા. પણ ત્યારે માધવી આગળ બોલી કે મારી માં મારી દરેક જરૂરિયાતો પૂરી કરવા માટે પોતાની જાતને ભૂલી ગઈ હતી. જ્યારે હું મોટી થઈ રહી હતી ત્યારે એમના સપનાઓને અંદરથી દફનાવી હતી. જ્યારે હું કષ્ટ કહેતી કે મમ્મી તમે સારા કપડાં પહેરો ત્યારે પણ તે હસીને કહેતી, છોડને, હવે મને કોણ જોશે? ત્યારે હું ઘરે ન હોઉં ત્યારે મારી માતા પોતાના માટે ભોજન પણ બનાવતી ન હતી. તેઓ વિચારતી કે એકલી માટે હું શું ખાવાનું બનાવું? અને હવે તે મારા લગ્ન કરાવવા માગે છે તો તમે વિચારો કે જો હું લગ્ન કરીશ તો એમનું જીવન કેવું હશે? તેની સંભાળ કોણ રાખશે? તે કોના માટે જીવશે? તેથી મેં નક્કી કર્યું કે મારી માતા પહેલાં લગ્ન કરશે અને પછી જ્યાં સુધી તે લગ્ન નહીં કરે ત્યાં સુધી હું પણ લગ્ન નહીં કરું. આટલું કહીને માધવી તેના માતાને ગળે લગાડી અને જોર જોરથી રડી પડી. ત્યારે વિમળાજીના આંખોમાં પણ માધવીની આ વાતથી આંસુ આવી ગયા. ત્યારે એમના સમાજની મહિલાઓ હજી પણ એકબીજા સામે જોઈ રહી હતી પરંતુ કોઈની પાસે કોઈ જવાબ નહોતો. ત્યારે ભીડમાંથી એક વૃદ્ધ મહિલા જે અત્યાર સુધી ચૂપચાપ આ બધું સાંભળી રહી હતી તેણીએ આગળ આવીને કહ્યું, વિમળા દીકરી, અમે હંમેશા તને મહેનત કરતી જ જોઈ છે. માધવી દીકરીએ જે કહ્યું એમાં કંઈ ખોટું નથી. તને કંઈ કહેવાનું અમને કે સોસાયટીને કોઈ હક નથી. હા, કદાચ સમાજને આ શીખવાની જરૂર એક તક મળી છે. દરેક વ્યક્તિને એમના જીવન વિશે
નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે, એટલે અમારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. આ સાંભળીને બીજી મહિલાઓ પણ ધીમે ધીમે સમર્થન થવા લાગી. ત્યારે દીકરીએ જે કહ્યું એ આજની પેઢી માટે એક ઉદાહરણ છે. થોડી જ વારમાં વાતાવરણ બદલાઈ ગયું. જ્યાં થોડા સમય પહેલાં મેણાટોણા અને આક્ષેપો લાગતા હતા, એ હવે ત્યાં સમર્થ અને પ્રશંસા થતી હતી. બધી સ્ત્રીઓ એને શુભેચ્છા પાઠવીને પોતપોતાના ઘરે ચાલી ગઈ. 2 દિવસ પછી વિમળા અને ગોવિંદે મંદિરમાં સાદગીથી લગ્ન કર્યા. માધવીએ ડગલે પગલે માતાને ટેકો આપ્યો. આજે એની માતાને લાલ ડ્રેસમાં જોઈને ખૂબ જ ખુશ હતી. આ ઘટના પછી માત્ર વિમળાજીનું જીવન બદલાઈ ગયું હતું. એટલું જ નહીં, પરંતુ સમગ્ર સમાજને એક સંદેશો મળ્યો કે દરેક લોકોને ખુશીનો અધિકાર છે. લોકોએ વિમળાજીના નિર્ણયને ન માત્ર સ્વીકાર્યો હતો, પરંતુ એક નવી શરૂઆત માનીને પ્રોત્સાહિત પણ કરી હતી. માધવી તેની માતાનું આ નવું જીવન જોઈને સંતોષ અને ગર્વથી ભરાઈ ગઈ હતી. વિમળાજી અને ગોવિંદ ઘરમાં હવે ખુશીનો માહોલ હતો. જ્યાં એક સમયે એકલતાનું મૌન હતું, ત્યાં હવે હાસ્ય, ખુશી અને પ્રેમનો પડદો પડતો હતો. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી અને તમે ક્યાં શહેર કે ગામમાંથી આ વાર્તા સાંભળી રહ્યા છો? કૃપા કરીને કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર પણ કરજો. અને આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, હવે મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. વાર્તાને પૂરી સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.